હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ. તો મિત્રો આજે આપણે જે છે 1 થી 40 જેટલા જીકેના એમસીક્યુ લઈને આવીએ છીએ. મિત્રો દરરોજની જેમ આપણે જે છે આજે પણ 40 જેટલા જીકેના એમસીક્યુ જોવાના છે. મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો. આ 40 એમસીક્યુ જે છે મિત્રો તમને આવનારી એક્ઝામમાં ખૂબ અને ખૂબ ઉપયોગી થવાના છે. મોસ્ટ એમપી જે છે મિત્રો આપણે દરરોજ આવા 40 જેટલા જીકેના એમસીક્યુ જે છે લઈને આવીએ છીએ. ચેનલ ઉપર નવો હોય તો ચેનલને જે છે સબસ્ક્રાઇબ કરી લેજો. તો ચાલો શરૂ કરીએ. ક્વેશ્ચન નંબર 1. હેલ્થ મિશનની શરૂઆત કયા વર્ષમાં કરવામાં આવી હતી? હેલ્થ મિશનની શરૂઆત જે છે કયા વર્ષમાં કરવામાં આવી હતી? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? હેલ્થ મિશનની શરૂઆત મિત્રો 2005માં આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો, હેલ્થ મિશનની શરૂઆત જે છે કયા વર્ષમાં? તો 2005માં કરવામાં આવેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં કોનો ફાળો અગત્યનો છે? ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં જે છે એ નીચેનામાંથી કોનો ફાળો જે છે અગત્યનો છે? તો કોનો આવશે રાઈટ આન્સર? સ્વામી રામાનંદ આવશે. ઓપ્શન બી સી રાઈટ આન્સર અહીંયા બની જશે આપણો. ખાસ યાદ રાખજો, ઉત્તર ભારતના ભક્તિ આંદોલનના ઇતિહાસમાં કોનો? તો સ્વામી રામાનંદ જે છે એમનો ફાળો મહત્વનો જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા આપણને વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા જણાવવાના છે આપણે. શું આવશે? થંગકા ચિત્રકળા સિક્કિમ સાથે સંબંધિત છે. આ કળા મૂળ સ્વરૂપમાં જૈન ધર્મના સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનું માધ્યમ બન્યું. થંગકા મિત્રો થાંગટા નહીં આવે, તમે થાંગટા નહીં સમજતા. થાંગટા અલગ છે. થાંગટા જે છે એ અહીંયા આપણને થંગકા પૂછેલું છે. થાંગટા જે છે એ અલગ છે. થાંગટા મણિપુરમાં આવશે. અહીંયા જે છે આપણને સિક્કિમનું કીધેલું છે. બરાબર. મિત્રો જૈન ધર્મ નહીં આવે અહીંયા જે છે ને આપણને બીજું વિધાન એક ખોટું આપેલું છે. જૈન ધર્મ નહીં આવે, બૌદ્ધ ધર્મ જે છે એ આવશે અહીંયા. માત્ર એક વિધાન સાચું થશે. બરાબર. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બનશે અહીંયા. થંગકા ચિત્રકળા સિક્કિમ સાથે સંબંધિત છે. માત્ર એક વિધાન સાચું છે. જો અહીંયા બૌદ્ધ ધર્મ આપેલું હોત તો બીજું વિધાન સાચું બને. આ કળા જે છે મૂળ સ્વરૂપમાં જૈન ધર્મ નહીં, બરાબર, બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનું માધ્યમ બન્યું છે. ખાસ યાદ રાખજો મિત્રો, થંગકા ચિત્રકળા સિક્કિમ સાથે સંબંધિત છે. આ કળા મૂળ સ્વરૂપમાં જે છે બૌદ્ધ ધર્મના સિદ્ધાંતો પ્રત્યે શ્રદ્ધા વ્યક્ત કરવાનું માધ્યમ બન્યું છે અને પરંપરાગત રીતે બૌદ્ધ ભિક્ષુઓ અને માનવ સમૂહ દ્વારા વિકસિત ચિત્રકળાને જે છે પેઢી દર પેઢી થતું અને તેનું મહદઅંશે વાણિજ્યકરણ થયેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મિત્રો તમે વિડીયો જે છે છેલ્લે સુધી જોતા રહેજો. આપણે છેલ્લે જે છે લાસ્ટમાં એક 41મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન ચોથો. સાચા વિધાનો જણાવો. મિત્રો અહીંયા વિધાનો આપેલા છે, જોઈએ આપણે. અમીર ખુસરો ગઝલના પહેલા હિમાયતી હતા. ગઝલ એક કાવ્યાત્મક રૂપ છે. મિત્રો બંને વિધાનો અહીંયા આપણને સાચા આપેલા છે. ખાસ યાદ રાખજો, અમીર ખુસરો જે છે એ ગઝલના પહેલા હિમાયતી હતા અને ગઝલ એક કાવ્યાત્મક રૂપ છે. બંને વિધાનો જે છે આપણને સાચા આપેલા છે. મિત્રો ગઝલ જે છે ને એક કાવ્યાત્મક રૂપ છે જેમાં તુકાંક દોહા હોય છે અને જેની પ્રત્યેક પંક્તિ જે છે એક જ છંદમાં હોય છે. ખાસ યાદ રાખજો. અને એનો ઉદ્ભવ જે છે ને 10મી સદીમાં થયેલો હતો. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ પાંચમો. કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષામાં અપાય છે? મતલબ કે કઈ ભાષા માટે અપાય છે? કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર કઈ ભાષા માટે જે છે આપવામાં આવે છે? તો કઈ આવશે? મિત્રો આ સાહિત્ય ક્ષેત્રે અપાય છે. બરાબર, સાહિત્ય ક્ષેત્રે જે છે આ પુરસ્કાર આપવામાં આવે છે. સંસ્કૃત ભાષા માટે જે છે આપવામાં આવે છે. ખાસ યાદ રાખજો, કે બિરલા ફાઉન્ડેશન વાચસ્પતિ પુરસ્કાર જે છે કઈ ભાષા માટે? તો સંસ્કૃત ભાષા માટે આપવામાં આવે છે. મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો. અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ જણાવો. બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ જે છે એ જણાવવાનું છે. તો કોણ આવશે અહીંયા? બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્ય મિત્રો હતા દાદાભાઈ નવરોજી. ખાસ યાદ રાખજો, બ્રિટિશ પાર્લામેન્ટના પ્રથમ હિન્દી સભ્યનું નામ શું? તો દાદાભાઈ નવરોજી હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. રિવર્સ સેન્ડવિચ શબ્દ કઈ રમત સાથે સંબંધિત છે? શબ્દ છે રિવર્સ સેન્ડવિચ. આ શબ્દ કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો ટેબલ ટેનિસ આવશે અહીંયા. ખાસ યાદ રાખજો, રિવર્સ સેન્ડવિચ શબ્દ જે છે કઈ રમત સાથે? તો સેન્ડવિચ સાથે જે ટેબલ ટેનિસ શબ્દ જે છે ટેબલ ટેનિસ રમત સાથે શબ્દ જે છે સંબંધ ધરાવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. યા હોમ કરીને પડો ફતેહ છે આગે. આ કયા કવિની પંક્તિ છે? આ પંક્તિ જે છે યા હોમ કરીને પડો ફતેહ છે આગે, આ પંક્તિ કયા કવિની છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? કવિ નર્મદની છે. ખાસ યાદ રાખજો, ઓપ્શન ડી રાઈટ આન્સર આપણો અહીંયા બની જશે. યા હોમ કરીને પડો ફતેહ આગે છે. આ પંક્તિ કોની? તો કવિ નર્મદની છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ.
નીચેનામાંથી ગાંધીજીએ લખેલા ઇતિહાસનું નામ જણાવો. નીચેનામાંથી ગાંધીજીએ લખેલા ઇતિહાસનું નામ જણાવવાનું છે. તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ જે છે ગાંધીજીએ લખેલો હતો. ખાસ યાદ રાખજો નીચેનામાંથી કયો હતો? ગાંધીજીએ લખેલા ઇતિહાસનું નામ દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ જે છે એ ગાંધીજીએ લખેલો હતો. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ગુજરાત સરકારે ખનન સુરક્ષા સ્વયં સંચાલિત શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ક્યાં સ્થાપ્યું છે? ગુજરાત સરકારે મિત્રો ખનન સુરક્ષા સ્વયં સંચાલન શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર જે છે એ ક્યાં સ્થાપેલું છે? તો અમદાવાદ ખાતે આવશે. અહીંયા ઓપ્શન એ રાઈટ આન્સર બનશે. ખાસ યાદ રાખજો ગુજરાત સરકારે ખનન સુરક્ષા સ્વયં સંચાલિત શ્રેષ્ઠતમ આંતરરાષ્ટ્રીય કેન્દ્ર ક્યાં? તો અમદાવાદ ખાતે સ્થાપેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. ભાંડ પાથર એ કયા રાજ્યની નાટ્યકલા છે? ભાંડ પાથર આ જે છે કયા રાજ્યની એક નાટ્યકલા છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા જમ્મુ કાશ્મીર આવશે. ખાસ યાદ રાખજો ભાંડ પાથર એ કયા રાજ્યની? તો જમ્મુ કાશ્મીર જે છે જમ્મુ કાશ્મીર રાજ્યની એક નાટ્યકલા છે. ખાસ યાદ રાખજો મિત્રો આ નાટ્યકલા આની જો વાત કરીએ તો આ નાટ્યકલા જે છે જમ્મુ કાશ્મીરના મુસ્લિમ સમુદાયમાં જોવા મળે છે. અને મિત્રો નૃત્ય સંગીત અને નાટ્યકલાનો અનોખો એક સંગમ હોય છે. મજાક અને નકલ ઉતારવા માટે તેમાં હસવું અને હસાવવાની બાબતને પ્રાથમિકતા આપવામાં આવી છે. અને મિત્રો આ નાટકનું દ્રષ્ટિકોણ ધર્મ નિરપેક્ષ હોય છે અને સાથે પૌરાણિક વાર્તાઓનો ઉલ્લેખ આમાં થાય છે મુસ્લિમ સમુદાયમાં. અને જમ્મુ કાશ્મીર સાથે જે છે નાટ્યકલા સંબંધ ધરાવે છે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. અનુચ્છેદ 51A માં 86માં બંધારણીય સુધારા દ્વારા નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજને ઉમેરવામાં આવી છે? અનુચ્છેદ 51A માં જે છે 86માં બંધારણીય સુધારા દ્વારા નીચેનામાંથી કઈ મૂળભૂત ફરજને ઉમેરવામાં આવી છે? તો શું આવશે અહીંયા? 86માં બંધારણીય સુધારા દ્વારા પૂછેલું છે. ખાસ યાદ રાખજો. માતા પિતાએ પોતાના બાળકોને શિક્ષણ તકો પૂરી પાડવાની રહેશે. આ જે છે ને એ બી વિધાન આપણું અહીંયા સાચું બનશે. આ જે છે જોગવાઈ કરવામાં આવી છે. માતા પિતાએ પોતાના બાળકોને શિક્ષણ તકો પૂરી પાડવી એ જે છે એ વિધાન જે છે આપણું સાચું બનશે. એમાં એ જ જે છે જોગવાઈ કરવામાં આવી છે. વર્ષ 2002માં સાંસદે પસાર કર્યો હતો આ સુધારો. ખાસ યાદ રાખજો 86મો. અને આ બંધારણીય સુધારાની જોગવાઈ જે છે એ મુજબ 6 થી 14 વર્ષના બાળકોને શિક્ષણ પૂરું પાડવું તે માતા પિતા કે વાલીની ફરજ ગણાશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. નીચેનામાંથી કયા ગાયકને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલ છે? નીચેનામાંથી કયા ગાયકને ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે? અહીંયા શું આવશે રાઈટ આન્સર? લતા મંગેશકર. બરાબર. ઓપ્શન ડી રાઈટ આન્સર બનશે. નીચે આપેલા ઓપ્શન જે છે એમાંથી લતા મંગેશકરને જે છે ભારત રત્ન એવોર્ડ આપવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો. રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાનને માન આપવું એ નીચેનામાંથી શું છે? રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રગાનને જે છે માન આપવું આ જે છે નીચેનામાંથી શું છે? તો શું આવશે? મૂળભૂત ફરજ છે. બરાબર. રાષ્ટ્રીય ધ્વજ અને રાષ્ટ્રીય ગાનને માન આપવું એ શું? તો મૂળભૂત ફરજ છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યારે સૌથી ઝડપી થાય છે? પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયા ક્યારે જે છે સૌથી ઝડપી થાય છે? તો ક્યારે આવશે રાઈટ આન્સર? અહીંયા સફેદ લાઇટમાં આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં જે છે એ ક્યારે સૌથી ઝડપી બને છે? તો સફેદ લાઇટમાં સૌથી ઝડપી બનતી હોય છે. મિત્રો કયા છોડમાં જે છે આ પ્રક્રિયા સૌથી વધારે? તો શેરડીમાં જે છે સૌથી વધારે આ પ્રક્રિયા બનતી હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. માનવીય રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે? માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં જે છે કરવામાં આવેલી છે? તો શું આવશે રાઈટ આન્સર? અહીંયા આર્ટિકલ 55માં કરવામાં આવેલી છે. ખાસ યાદ રાખજો. માનનીય રાષ્ટ્રપતિની ચૂંટણીની રીત અંગેની જોગવાઈ ભારતના બંધારણના કયા આર્ટિકલમાં? તો આર્ટિકલ 55માં જે છે એ કરવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દ્રાવણમાં વિદ્યુતનું વહન શેનાથી થાય છે? દ્રાવણમાં વિદ્યુતનું વહન જે છે શેનાથી થાય છે? તો શેનાથી આવશે અહીંયા રાઈટ આન્સર? આયનોના જે છે એ સ્થાનાંતરથી થાય છે. ઓપ્શન એ રાઈટ આન્સર આપણો બનશે. અહીંયા ખાસ યાદ રાખજો. દ્રાવણમાં વિદ્યુતનું વહન શેનાથી? તો આયનોના સ્થાનાંતરથી જે છે એ દ્રાવણમાં વિદ્યુતનું વહન થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. મીણ માટેના માનવી આ નવલકથાના લેખક કોણ છે? મીણ માટીના આવશે. માટીના માનવી આ નવલકથાના લેખક નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે રાઈટ આન્સર? અહીંયા પન્નાલાલ પટેલ આવશે. બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો. ખાસ યાદ રાખજો. મીણ માટીના માનવી આ નવલકથા જે છે એના લેખક કોણ? તો પન્નાલાલ પટેલ છે. મિત્રો પન્નાલાલ પટેલ એમની બીજી નવલકથા વળામણા, અંગોરા, નથી પરણ્યા, નથી કુંવારા આવી બધી એમની નવલકથાઓ છે. બધી આપણને ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. વિશ્વ મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? વિશ્વ મહિલા દિવસની ઉજવણી જે છે એ ક્યારે કરવામાં આવે છે? તો 8 માર્ચ આવશે. બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બનશે આપણો. વિશ્વ મહિલા દિવસ ક્યારે? તો
8 માર્ચના રોજ મનાવવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. દીને ઇલાહી દીને ઇલાહીની સ્થાપના કોણે કરી હતી? દીને ઇલાહીની સ્થાપના નીચેનામાંથી કોણે કરી હતી? તો કોણ આવશે? અકબર આવશે. બરાબર, અહીંયા ઓપ્શન સી રાઈટ આન્સર બનશે આપણો. દીને ઇલાહીની સ્થાપના કોણે? તો અકબરે કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ગુજરાતની સૌપ્રથમ સંગીત શાળાની સ્થાપના ક્યાં થઈ હતી? ગુજરાતની સૌપ્રથમ સંગીત શાળાની સ્થાપના જે છે એ ક્યાં થઈ હતી? તો વડોદરા ખાતે થઈ હતી. ખાસ યાદ રાખજો, ગુજરાતની સૌપ્રથમ સંગીત શાળાની સ્થાપના ક્યાં? તો વડોદરા ખાતે થયેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. 22મો વરાહ મિહિરના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. વરાહ મિહિરના સંદર્ભમાં અહીંયા વિધાનો આપેલા છે, સાચા છે કે ખોટા આપણે જણાવવાના રહેશે. જોઈએ આપણે શું આવશે. તેઓ કુષાણ કનિષ્કના નવરત્નોમાંના એક હતા. તેમણે ખગોળશાસ્ત્ર પર 5 સિદ્ધાંતિકા નામનો ગ્રંથ રચ્યો હતો. શું આવશે વિધાન અહીંયા મિત્રો? માત્ર બીજું વિધાન જ જે છે ને એ સાચું છે. માત્ર બીજું એક જ સાચું છે. પહેલું વિધાન મિત્રો આપણને અહીંયા ખોટું આપેલું છે. બરાબર, ખાસ યાદ રાખજો. તેઓ કુષાણ કનિષ્કના નવરત્નોમાંના એક ન હતા. બીજું વિધાન એક આપણને સાચું આપેલું છે. એમણે ખગોળશાસ્ત્ર ઉપર 5 સિદ્ધાંતિકા નામનો જે છે ગ્રંથ રચ્યો હતો. બીજું એક જ વિધાન આપણું સાચું અહીંયા થશે. મિત્રો, વરાહ મિહિર હવે ગુપ્તકાળ દરમિયાન 6ઠી સદીમાં વરાહ મિહિર જે છે ઈસવીસન 505થી ઈસવીસન 587 જે છે એક અત્યંત બહુમુખી પ્રતિભાશાળી વ્યક્તિત્વ હતા. અને મિત્રો એમને જે છે માળવાના વિક્રમાદિત્યના દરબારમાં નવરત્નોમાંના એમાં સ્થાન ધરાવતા હતા. વરાહ મિહિરે મિત્રો ખગોળશાસ્ત્ર પર 5 સિદ્ધાંતિકા નામનો એક મહત્વપૂર્ણ ગ્રંથ રચ્યો છે. એમાં સૂર્ય સિદ્ધાંત, રોમન સિદ્ધાંત, પોલિસા સિદ્ધાંત, વશિષ્ઠ સિદ્ધાંત અને પૈતમહા સિદ્ધાંત એમ 5 સિદ્ધાંતોનું પ્રતિપાદન એમને જે છે કરેલું છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જાહેર સાહેબ સાહસો અંગેની સમિતિની રચના કઈ ભલામણથી કરવામાં આવી છે? જાહેર હિસાબ સાહસો અંગેની સમિતિની રચના જે છે કઈ ભલામણથી કરવામાં આવેલી છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? રાજમંડાર સમિતિ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ હતા? ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સ્ત્રી પ્રમુખ જે છે એ કોણ હતા? તો એની બેસન્ટ હતા. અહીંયા ખાસ યાદ રાખજો. ધ ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના પ્રથમ સ્ત્રી પ્રમુખ કોણ? તો એની બેસન્ટ હતા. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો બીસી રોય ટ્રોફી કઈ રમત સાથે સંબંધિત છે? બીસી રોય આ ટ્રોફી જે છે કઈ રમત સાથે સંબંધ ધરાવે છે? તો શું આવશે? ફૂટબોલ આવશે. બરાબર, અહીંયા ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. અહીંયા બીસી રોય ટ્રોફી જે છે એ કઈ રમત? તો ફૂટબોલ રમત જે છે એની સાથે સંબંધિત છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. કોંગ્રેસની સ્થાપના પહેલા મહત્વની કામગીરી કરનાર સંગઠન ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કોણે કરી હતી? કોંગ્રેસની સ્થાપના પહેલા મહત્વની કામગીરી કરનાર સંગઠન ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના મિત્રો કોણે કરી હતી? તો કોણ આવશે રાઈટ આન્સર અહીંયા? સુરેન્દ્રનાથ બેનર્જીએ કરેલી હતી. ખાસ યાદ રાખજો. કોંગ્રેસની સ્થાપના પહેલા જે છે મહત્વની કામગીરી કરનાર સંગઠન ઇન્ડિયન એસોસિએશનની સ્થાપના કોણે? તો સુરેન્દ્રનાથ બેનર્જીએ કરેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. પાઇકા બળવો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ કરવામાં આવેલ હતો તે વિસ્તાર હાલ કયા રાજ્યમાં આવેલો છે? પાઇકા બળવો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ કરવામાં આવેલો હતો, આ વિસ્તાર હાલ કયા રાજ્યમાં આવેલો છે? મિત્રો ખાસ યાદ રાખજો. ઓડિશામાં આ જે છે વિસ્તાર આવેલો છે. પાઇકા બળવો કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની વિરુદ્ધ કરવામાં આવેલો હતો, આ વિસ્તાર હાલ કયા રાજ્યમાં? તો ઓડિશા રાજ્યમાં આ વિસ્તાર આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો એ બાબત શેમાં દર્શાવવામાં આવેલી છે? જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો આ બાબત જે છે નીચેનામાંથી શેમાં દર્શાવવામાં આવેલી છે? તો શેમાં આવશે? મૂળભૂત ફરજોમાં આવશે. બરાબર, ઓપ્શન એ રાઈટ આન્સર પણ અહીંયા બનશે. જાહેર મિલકતનું રક્ષણ કરવું અને હિંસાનો ત્યાગ કરવો આ બાબત જે છે શેમાં? તો મૂળભૂત ફરજોમાં દર્શાવવામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ. બોરલોગ એવોર્ડ કયા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આપવામાં આવે છે? બોરલોગ એવોર્ડ જે છે કયા વૈજ્ઞાનિક ક્ષેત્રમાં આપવામાં આવે છે? તો શું આવશે અહીંયા? કૃષિ વિજ્ઞાનમાં જે છે આપવામાં આવે છે બોરલોગ એવોર્ડ. ખાસ યાદ રાખજો. બોરલોગ એવોર્ડ જે છે એ કયા ક્ષેત્રમાં? તો કૃષિ વિજ્ઞાન ક્ષેત્રમાં આપવામાં આવે છે. આ એવોર્ડ મિત્રો કોની યાદમાં આપવામાં આવે છે? તો નોર્મન બોરલોગની યાદમાં જે છે આ એવોર્ડ આપવામાં આવે છે. આ નોર્મન બોરલોગ જે છે કોણ હતા? તો કોણ હતા? વિશ્વ હરિત ક્રાંતિના જનક હતા. એ પણ આપણને સાથે સાથે ખ્યાલ હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ત્યારબાદનો ભારતને પ્રથમ હોકીમાં ઓલિમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ કયા વર્ષમાં મળેલ હતો? ભારતને મિત્રો પ્રથમ હોકીમાં ઓલિમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ જે છે કયા વર્ષમાં મળેલો હતો? તો કયા વર્ષમાં આવશે? 1928માં આવશે. બરાબર, 1928માં ભારતને પ્રથમ હોકીમાં ઓલિમ્પિક કક્ષાએ ગોલ્ડ મેડલ જે છે એ મળેલો હતો. ખાસ યાદ રાખજો.
ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાતમાં આવેલા મૌર્યકાળના શિલાલેખ પર કોતરવામાં આવેલું લખાણ કઈ લિપિમાં છે? ગુજરાતમાં આવેલા મૌર્યકાળના શિલાલેખો ઉપર કોતરવામાં આવેલું લખાણ જે છે એ કઈ લિપિમાં છે? લિપિ બ્રાહ્મી છે, બરાબર, ખાસ યાદ રાખજો. ગુજરાતમાં આવેલા મૌર્યકાળના શિલાલેખો ઉપર કોતરવામાં આવેલું લખાણ જે છે કઈ લિપિ? તો બ્રાહ્મી લિપિમાં છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતીય સંસ્કૃતિએ વિશ્વને મુખ્ય કેટલા વેદોનું પ્રદાન કરેલું છે? ભારતીય સંસ્કૃતિએ વિશ્વને મુખ્ય કેટલા વેદોનું પ્રદાન કરેલું છે? તો 4 વેદ આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો બની જશે. ભારતીય સંસ્કૃતિએ વિશ્વને મુખ્ય કેટલા વેદો? તો 4 વેદોનું જે છે પ્રદાન કરેલું છે. એમાં વાત કરીએ ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, આ 4 વેદોનું જે છે પ્રદાન કરેલું છે, આપણે સૌ જાણીએ છીએ. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મુરુગપ્પા ગોલ્ડ કપ કઈ રમત સાથે સંકળાયેલ છે? મુરુગપ્પા ગોલ્ડ કપ જે છે કઈ રમત સાથે સંકળાયેલ છે? તો હોકીની રમત સાથે આ જે છે એ સંકળાયેલ છે, ખાસ યાદ રાખજો. મુરુગપ્પા ગોલ્ડ કપ જે છે એ કઈ રમત? તો હોકીની રમત સાથે સંકળાયેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગુજરાતી ઉપકુલપતિ કોણ હતા? બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગુજરાતી ઉપકુલપતિ નીચેનામાંથી જે છે એ કોણ હતા? તો કોણ હતા એ? આનંદ શંકર ધ્રુવ હતા, બરાબર. ઓપ્શન સી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. બનારસ હિન્દુ યુનિવર્સિટીના ગુજરાતી જે છે ઉપકુલપતિ કોણ? તો આનંદ શંકર ધ્રુવ હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, 1954માં કોણે ભારત દેશનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ રજૂ કરેલો? 1954માં કોણે જે છે ભારત દેશનો જે છે પરમાણુ ઉર્જા કાર્યક્રમ રજૂ કરેલો? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? ડૉક્ટર હોમી ભાભા આવશે, બરાબર. અહીંયા ખાસ યાદ રાખજો, 1954માં જે છે ભારત દેશનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ કોણે? તો ડૉક્ટર હોમી ભાભા જે છે એમને રજૂ કર્યો હતો. ડૉક્ટર હોમી જહાંગીર મિત્રો 1954માં દેશનો પરમાણુ ઉર્જા કાર્યક્રમ રજૂ કરેલો અને તેના માટે સાંસદે પરમાણુ ઉર્જા કાયદો 1962 ઘડીને દેશના સામાજિક આર્થિક વિકાસના ઉર્જાને કાયદાકીય જવાબદારીપૂર્વકનું સ્થાન અપાયું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પૃથ્વી વલ્લભ પુસ્તકના સંદર્ભમાં સાચા વિધાનો જણાવો. પૃથ્વી વલ્લભ પુસ્તકના સંદર્ભમાં સાચા વિધાનો અહીંયા જણાવવાના છે. જોઈએ આપણે, તે લઘુ વાર્તાઓનો સંગ્રહ છે. પૃથ્વી વલ્લભ 12મી સદીની ગુજરાતી ઐતિહાસિક શૃંગાર કાવ્ય રચના મુંજ રાસોના કેટલાક હયાત દ્રશ્યો પર આધારિત છે. બંને વિધાનો મિત્રો અહીંયા સાચા છે. એ લઘુ વાર્તાઓનો સંગ્રહ છે, સાચું છે. અને પૃથ્વી વલ્લભ 12મી સદીની ગુજરાતી ઐતિહાસિક શૃંગાર કાવ્ય રચના મુંજ રાસોના કેટલાક હયાત દ્રશ્યો પર આધારિત છે. બંને વિધાનો અહીંયા આપણને સાચા જ આપેલા છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ચંબલ અને બેતવા નદીઓ કયા ઉચ્ચ પ્રદેશમાંથી વહે છે? ચંબલ અને બેતવા નદીઓ જે છે કયા ઉચ્ચ પ્રદેશમાંથી વહે છે? તો માળવાનો ઉચ્ચ પ્રદેશ, બરાબર. ખાસ યાદ રાખજો, ચંબલ અને બેતવા નદી કયા? તો માળવાના ઉચ્ચ પ્રદેશમાંથી જે છે એ વહેતી નદીઓ છે, ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો મિત્રો, અહીંયા જે છે એક શ્રેણી આપેલી છે, શ્રેણી આપણે પૂર્ણ કરવાની છે. જોઈએ આપણે શું ગેપ જોવા મળે છે? 8 પછી 15 છે, બરાબર. 8 પછી 15 છે તો શું કરેલું છે? ગુણ્યા 2 કરેલા છે. 8 દુ 16, 16 - 1, બરાબર, એટલે 15. હવે 15 દુ 30, 15 દુ 30 - 2 એટલે શું થશે? 28 આવશે. 28 દુ 56, બરાબર. 28 દુ 56 -3 કરેલા છે એટલે 53 આવ્યા છે, બરાબર. હવે અહીંયા આપણને જે છે શું આવશે? 102 ગુણ્યા 2 કરીએ આપણે, 102 ગુણ્યા 2 કરીએ એટલે 200 ને કેટલા આવશે? 4 જવાબ આવશે. હવે એના માઇનસ આપણે કેટલા કરવાના રહેશે? 5 કરવાના રહેશે એટલે 199 આપણો જવાબ થશે. સાવ ઇઝી જે છે એ શ્રેણી આપેલી હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કાળું સોનું એટલે શું? કાળું સોનું એટલે શું? ખનિજ તેલ થશે, બરાબર. ખનિજ તેલ થશે, અહીંયા તેલ નથી આપેલું, ખનિજ તેલ. કાળું સોનું એટલે ખનિજ તેલ થશે, બરાબર. ખાસ યાદ રાખજો, બ્લેક ગોલ્ડ. મિત્રો ભારતમાં સૌપ્રથમ ખનિજ તેલ ક્યાંથી મળી આવ્યું? દિબ્રુગઢ ખાતેથી, બરાબર. ભારતમાં સૌપ્રથમ જે છે ખનિજ તેલ ક્યાંથી? તો દિબ્રુગઢ ખાતેથી મળી આવ્યું. આસામના દિબ્રુગઢ ખાતેથી જે છે ભારતમાં સૌપ્રથમ મળી આવ્યું હતું. અને ગુજરાતમાં જો પૂછાય, ગુજરાતમાં સૌપ્રથમ ક્યાંથી? તો લુણેજ ખાતેથી મળી આવ્યું હતું. જે છે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, ભારત સરકાર દ્વારા ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થા કઈ છે? ભારત સરકાર દ્વારા જે છે ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થા નીચેનામાંથી કઈ છે? તો કઈ આવશે અહીંયા રાઈટ આન્સર? CAC આવશે, બરાબર. ઓપ્શન બી રાઈટ આન્સર આપણો અહીંયા બનશે. ભારત સરકાર દ્વારા ખાદ્ય પદાર્થની ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થા કઈ? તો CAC. આ સંસ્થા જે છે એ ભારત સરકાર દ્વારા ખાદ્ય પદાર્થોની ગુણવત્તાનું નિયમન કરતી સંસ્થા છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 41મો ક્વેશ્ચન, જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે, બરાબર. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? સુરસાગર તળાવ જે છે કયા શહેરમાં આવેલું છે? એક આનો આન્સર તમારે મિત્રો કોમેન્ટમાં જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 40માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ તમારે કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આ વિડીયો જે છે તમારા મિત્રો જોડે શેર કરી દેજો, જેથી એમને પણ ઉપયોગી બને.
અને આપણી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો. દરરોજ આપણી ચેનલ ઉપર આવા જીકેના જે છે વિડીયો આપણે લઈને આવીએ છીએ. 200 માર્કના મોડેલ પેપર જો તમે ના જોયા હોય તો આપણી ચેનલમાં તમને જોવા મળે છે, જરૂરથી જોઈ લેજો. આનો એક આન્સર મિત્રો કોમેન્ટમાં તમે જણાવી દેજો. સુરસાગર તળાવ જે છે કયા શહેરમાં આવેલું છે, અહીંયા આપણને ઓપ્શન આપેલા છે 4માંથી. કોમેન્ટ એક જરૂરથી કરી દેજો. તો મળશું હવે આપણે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.